હાલો હલો હેલો, હા વસંતભાઈ ચાવડા. જી હેલો, હા બોલો. વસંતભાઈ ચાવડા. હા બોલું છું. કોણ? હાજી, હું એક ચાવડા જ બોલું છું. કોણ બોલે છે? પૂછ્યું મેં, અટક નથી પૂછી. હા, એ તો ભલે તમે અટક ના પૂછી હોય. ચાવડા બોલું, કારડિયા રાજપૂત નો દીકરો, એમાં સમજણ પડી જાય ને. મેં નાતે નથી પૂછી. નાથ ભલે ને તમને પૂછ્યું હોય ભાઈ. નામ બોલો ને ભાઈ. મેં મારે નામ નથી બોલવાનું. હું તમને શું કહું ભાઈ, એક નવરે વસંતભાઈ નથી વાતો આપણે કરવાની. હે હા, શું નથી કરવાનું ભાઈ? નવરે નથી વાતો કરવાની. કેમ રે વાતું કરવાની તમારે ઘણી નવરાય હોય બધા હારે, એટલે કહું. નામદેવ ને તેવડ ને વાતો કરવી પછી. નામદેવ રાજપૂત, રામદેવસિંહ રાજપૂત હાલ ને હા ભાઈ. બોલો. નામદેવ ને તેવડ ની ક્યાં વાત કરીશ તું? હા બોલ, શું હતું તારે? બોલ ની વાત ક્યાં કરે? બોલ નહીં, બોલો એમ કે શું? તે તું કરો કર્યો તને તું કરો જ કરું ને. આ તો વસંતભાઈ કીધું મેં પેલા, તે તું કરવાની વાત હા ન તો કર તે ભાઈ. તું કરે તે બોલો એટલે તને તું કરો કર્યો બોલ. શું એલા છે? ભાઈ, તું એક વાત જવા દે. મેં તને એક કીધું ને, મેં કીધું આ કાઠી ને કારડિયા ને ચાલા ને જાડેજા નથી, સમજો તું? હા કારડિયા દીકરો આ છું. તો તોડી લેજે ભાઈ. બોલ દી શું છે તારે? તોડી લેજે એમ. હા તને એટલી બધી ગાંડમાં છે ને એવા હે ભાઈ. મને હવા છે, તારે તકલીફ પૂછી બોલ દી. મને તકલીફ કઈ નથી ભાઈ. હું તો તો હું કહું જખમરાવ ફોન મર્યાદાથી કર્યો વાત તે. કરો. હું એમ કહું વસંતભાઈ, મર્યાદાથી વાત હા કરો. તો હું મર્યાદિત કરું છું. બોલો ભાઈ શું? રામદેવ શેરે મર્યાદાથી વાત કરો. આ વસંત તમે તમારા મર્યાદાથી જ વિડીયો વાત મેં કરે ખૂબ બાકી બોલ. જોયા અને તમારી વાતો મેં બાપુ ભાઈ ખૂબ સાંભળી. હા બધું સાંભળ્યું. તમે ચાવડા ને અમે ચાવડા એટલે ભાઈઓ ગણાય. તો હું બરોબર. કરીશ? એટલે કઉ છું કે ભાઈ આપણે ખોટી મગજમારી કઈ કરવી નથી. હમ આ તો એક વાત થાય છે કે મેં વસંતભાઈ વિશે બહુ સાંભળ્યું હતું, સમજ્યા? હા તો બીજા દારૂડિયા તમારે ઘણા વાત કરતા હોય, આમ તેમ બાપુ ફલાણું ફૂસલું નીકળ્યું. એટલે આપણે એ વાત નથી કરવાની. તો હું એક વાત કરતો હતો. મેં કીધું વસંતભાઈ યાર એક વાત કરી તો મજા આવે એમ બે ઘડી. ઓકે બરોબર. મેં વિડીયો જોતા જોતા મેં કીધું ભાઈ વસંતભાઈ ફોન લગાડું, ભાઈ કેમ છે શું કઈ. છે. બરોબર. બાકી આપણે વાદ વિવાદમાં ક્યાં ભાઈ ઉતરવાનું હોય. ઓકે હાલો, સમજાઈ ગયું. બહુ સરસ. સમજી ગયા ને? બાકી તમે અમરેલીમાં રહેતા હોય કે ગોંડલમાં રહેતા હોય, એવું કંઈક નામ તમે લેતા હતા, અમરેલીમાં રહો એવું હા બધું. તો તો ત્યાં જ હું રહું છું. મોરબીમાં રહું છું. બરોબર. કોઈ વાત નથી. ભલે ભાઈ. તો આનંદથી ખાલી ફોન કર્યો તો વસંતભાઈ શું કરે સરસ. એમ. થેન્ક યુ ભાઈ.